મિત્રો કામ છે મિત્રો ખૂબ મજામાં સ્વાગત છે બધાનો ફરીવાર એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણે ફાઇનલ છે મુખીના બચ્ચા છે કદાચ થઈ ગયા છે, કારણ કે આપણે પાછળના વિડીયોમાં જોયું હતું ત્યારે થોડી ઘણી વાર હતી અને લગભગ ઘણા બધા દિવસો થઈ ગયા છે, એટલે મને લાગે છે કે બચ્ચા છે થઈ ગયા છે. તો હાલ આપણે ઉપર જઈએ અને જોઈએ બચ્ચા છે થઈ ગયા છે કે નિયમ. અને બીજું કામ આપણે એક હતું કે સિરાજીના જે આપણે ઈંડુ એક હતું એ ચેન્જ કરેલું છે, જે બીજી પેટીની અંદર નાખેલું છે. ઈવડી પાછું આપણે ઈવડીની સિરાજીની પેટી છે એની અંદર નાખી દઉં. તો પેલા આપણે મુખીના બચ્ચા થયા છે કે નિયમ જોઈ લઈએ, પછી આપણે આ બાજુ આવી. અને અત્યારે કબૂતરની વાત કરીએ તો અત્યારે છે બપોરનો ટાઈમ, એટલે તડકો થોડો ઘણો થઈ ગયો છે, એટલે હવે કબૂતર છે ઘરની અંદર બેઠા છે અને બાકી થોડા ઘણા નીચે આટા મારે છે. તો ઉપર જો અહીંયા ઘણા બધા બેઠા છે આવડા, તો ઘરની અંદર પણ બેઠા છે ત્યારે, કારણ કે થોડો ઘણો તડકો થઈ ગયો છે ને એટલે છાયા બેઠા છે. તો આ તો સિરાજી વાહ પર બેઠું છે અને આમાં તો સેટઅપ ની અંદર બાકી થોડા ઘણા બેઠા છે. હાલ અંદરનો પેલા બતાવી દઈએ પછી જાય વાલી બાજુ. તો જો અંદર અહીં બેઠા છે કબૂતર આવડા, અને આ બાજુ પણ બેઠા છે ઘણા બધા. જુઓ તો ઘણા બધા કબૂતર બેઠા છે અને કાંઈ બચ્ચું બેઠું છે, તમને બતાવી દઉં. જોઈ રહ્યું હમણાં ભાગે નહીં તક બેઠું છે. તો અત્યારે છે ને અંદર વાહર આવે મસ્તીનો ઠંડો, એટલે અંદર બેસવા માટે વિયાવ, એટલે છાંય હોય કે એટલે વાવ પવન આવે મસ્તીનું, એટલે અહીંયા બેસવા માટે વિયાવ. જુઓ કબૂતરા બેઠા. તો હાલો આપણે અત્યારે સેટઅપની ઉપર જઈએ અને જોઈએ માહોલ ઉપરનો શું છે એમ. બાકી સિરાજ છે બેઠું છે ઈંડાની ઉપર, એવું લાગે તો એનું ઈંડું એક છે ચેન્જ કરવાનું છે આજે આપણે વિચાર છે. તો હાલ આપણે પહેલા ઓલી બાજુ જઈએ, પછી આપણે આ બાજુ આવી પાછા. તો સ્ટેન્ડ બેન્ડ લગાડીએ અને જઈએ ઉપર. તો ત્યાં સુધી જે મિત્ર ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈકનું બટન યાદ દબાવી દીધો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. તો હાલ આપણે જઈએ ઉપર. ચાલો ફાઇનલી આપણે આવી ગયા સેટઅપની ઉપર, અને તમને થોડુંક પહેલાં હું બતાવી દઉં. ઉપરની પેટીની અંદર પણ કબૂતર હતા, એવડી પહેલાં આપણે નાથી શરૂઆત કરી. તો અહીંથી ઉપરલી જોઈ લઈએ પહેલાં. તો આની અંદર છે ને જો કબૂતર હતા ને ગાયબ થઈ ગયા છે. જો તો કબૂતર તો કાંઈ દેખાતા નથી કંઈ, અને ઈંડું છે ને સાઈડમાં પીડ્યું છે. જો ક્યાં પીડ્યું છે? સાઈડની અંદર પીડ્યું છે. તો બીજું તો એ તો પહેલાંથી ગાયબ થઈ ગયેલું હતું એક ઈંડું, તો એક તો ઈવડી હતી પણ સાઈડમાં પીડ્યું છે. હવે તો જોઈ કબૂતરને શું છે કઈ ખબર ન પડી. હવે તો કબૂતર સાંડી ગયા છે બે, તો ઈંડું સાઈડમાં પીડ્યું છે. જુઓ તો ઈંડું આપણે એકવાર જોઈ લઈએ હાથમાં લઈને કેવી રીતનું છે. ઈંડું તો લગભગ ખાલી તો નથી, ઈંડું તો સારું છે પણ ખરાબ થઈ ગયું છે. કેટલા દિવસથી પીડ્યું હોય કોને ખબર. તો અહીં મૂકી દઈએ આપણે. રમથી એક જ કબૂતર બેહતું, બે કબૂતર હતા તો એક જ બેહતું, એક ઓછું બેહતું. તો ઈંડું તો આપણે અંદર મૂક્યું છે પાછું. તો આવી રીતના માળો એનું છે ને સાંડી ગયા એવું મને તો લાગે છે. કોને ખબર શું હોય. કબૂતર બધા ઉડીને પાછા બેસે છે. તો હવે મિત્રો હવે આપણે ફાઇનલી જોઈ લઈએ મુખીની અંદર. તો મિત્રો અત્યારે તો મુખી કબૂતર છે બેઠું નથી ઈંડા ઉપર, બીજું કબૂતર છે બેઠું છે. જુઓ તો જરાક જોઈ લઈએ આપણે માહોલ છે અંદર એમ. તો બચ્ચા મને શાયદ બતાય છે એવું લાગે છે. જુઓ તો જો મિત્રો અંદર બંને બચ્ચા થઈ ગયા છે. તો કબૂતરને આપણે ઘડી પર સાઈડમાં લઈ લઈએ તો જોઈ લઈએ. જો મિત્રો બંને બચ્ચા થઈ ગયા છે. જો કબૂતર બોલે છે તો બચ્ચા બંને થઈ ગયા છે. અને એક તો એ નાનું લાગે છે હાવ. તો ઈંડાના ફાફા પણ જ નાના પીડા છે તો બધા. તો હાલો અને રહેવા દે કે બચ્ચા જ નાના છે એટલે બહુ આપણે ડિસ્ટર્બ ન કરીએ છીએ, અને કદાચ પ્રોબ્લેમ કંઈક પડી શકે એટલે બહુ પરેશાન નથી કરતા. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સરખી રીતે બતાવીશું. બાકી આપણે બચ્ચા એના પણ ચેન્જ કરવાના છે થોડાક દિવસની અંદર. નેક્સ્ટ વિડીયોની અંદર કદાચ આપણે કરી દઈશું, કારણ કે બીજા કબૂતર પાસે પલવાવી તો સારું પડે. આ પાસે છે ને બહુ સણ એવું ન આપે તો કદાચ એકાદું મરી પણ શકે એકવાર એમ સહેલું છે, એટલે આપણે છે ને ચેન્જ કરી નાખીશું પછી બચ્ચા. તો હમણાં રહેવા દઈએ થોડાક દિવસ માટે, એક બે દિવસ માટે. થોડાક મોટા થઈ જાય પછી આપણે બીજાની અંદર એની અંદર મૂકી દઈશું. કદાચ બ્લેકની અંદર પાછળ છે ને એની અંદર મૂકી દઈશું. તો હાલો અત્યારે રહેવા દઈએ અને તડકો થોડો ઘણો છે એટલે બેસવા દઈએ કબૂતરને, બહુ ડિસ્ટર્બ નથી કરતા. તો હાલો આપણે નીચે આપણે ફાઇનલી આવી ગયા સેટઅપને આ બધું સ્ટેન્ડ આપણે લગાડી દીધું છે અને આપણે આ બધું આવી ગયા છે અને કબૂતર બેઠા છે અંદર અત્યારે ફિલહાલ સેટઅપની અંદર. તો તમને થોડાક બતાવી દઉં નજારો અહીંથી. તો જો અહીંયા પણ બેઠું છે એક ચોટી કબૂતર. આની અંદર બચ્ચા કાંઈ થઈ ગયું હોય તો જોઈએ હમણાં. બાકી આની અંદર જો બંને કબૂતર બેઠા છે અત્યારે. પાછળ પણ એક બતાવતું છે તમને. કબૂતર છે આ તો અમારે. અને મિત્રો આની અંદર જો કાર્ટૂન બેઠા છે. તો બંને કબૂતર બેઠા છે, ઈંડા બીંડા કંઈ છે નહીં. આની અંદર મિત્રો બે બચ્ચા છે કબૂતર બેઠા છે બંને અંદર, અને બંને જ નહીં પણ એક કબૂતર બેઠું છે અને બચ્ચા છે બંને અંદર. અને આની અંદર બે કબૂતર બેઠા છે, ઈંડા બીંડા કંઈ છે નહીં હજી. જો આવી રીતનો માહોલ છે. અને આની અંદર પણ એક કબૂતર બેઠું છે અત્યારે. જો ઈંડા છે આની અંદર તો તમને હું બતાવી દઉં અત્યારે જ. જો આવી રીતનો એક માહોલ છે. કબૂતર તો બેઠું છે. બાકી આમ બેઠું છે સિરાજી જેવું, ઈંડાની ઉપર બેઠું છે. તો જો કેવી રીતનું બેઠું છે એ. અને ઈંડા છે એની નીચે. તો એની અંદર આપણે છે ને એક ઈંડું છે ચેન્જ કરવાનું છે આની અંદરથી. તો આની અંદર મૂકેલું છે આપણે એનું એક ઈંડું. તો આની અંદર છે ને આપણે મુખીના બચ્ચા છે શાયદ આની અંદર આપણે ચેન્જ કરવાના છે આની અંદર. તો હમણાં એવું લાગે તો રહેવા દઈશું, બાકી પછી આપણે ચેન્જ કરશું થોડાક મોટા થઈ જાય પછી, વાંધો ન આવે. અત્યારે આપણે પેલા છે ને બચ્ચા જોઈ લઈ. તો આની અંદર તો જો બે બચ્ચા છે કબૂતર આપણે બહાર કાઢી નાખ્યું છે અત્યારમાં. તો પેલા આપણે કાળું બચ્ચું છે ને ઈવડી જોઈ, બ્લેક છે ઈવડી, કેવી રીતનું કંઈક થયું છે એમ. તો આને છે ને આપણે બહાર કાઢીને એકવાર જોઈ લઈએ કેવી રીતનું છે એમ. તો જો મિત્રો આવી રીતનું કંઈક બચ્ચું છે આવડું, અને કંઈક
દુબાસ જેવું લાગે છે. હવે પછી જોઈ કેવી રીતનું થાય છે. એમ જો થોડી ઘણી કલી છે એ વ્હાઈટ લાગે છે લાસ્ટમાં, અને કાળું કાંઈ એટલું બધું છે નહીં. કોક ટપકા હે બ્લેક, બાકી પીઠ પાછળ જો વ્હાઈટ છે જો આવડવા, અને ગરદન ને એવું બાકી બ્લેક છે. તો આવી રીતનું એક બચ્ચું છે આવડવા, અને આને મૂકી દઈએ. હાલો તો બીજું છે એવડું જોઈ લઈએ ને. તો મિત્રો આવડવા છે બીજું બચ્ચું. તો આ બચ્ચું પણ કંઈક અલગ રીતનું થયું છે જો, છેલ્લે વ્હાઈટ છે પંખ એમાં, અને છેલ્લે બ્લેક આવ્યું છે જો વ્હાઈટ પંખમાં. તો આવી રીતનું કંઈક છે અલગ જ કંઈક જો બંને બચ્ચા. તો આવી રીતના કંઈક છે જુઓ. તો આ તો વ્હાઈટ થયું છે લાટ, તો ગરદન પણ આની વ્હાઈટ છે, આખો જુઓ. તો આવી રીતના બચ્ચું છે. હાલો ને મૂકી દઈએ પાછું. હવે બહુ ડિસ્ટર્બ નથી કરતા આપણે. કબૂતર પણ આપણે બહાર મોકલી દીધું છે એટલે રહેવા દઈએ તડકાનું. તો બંને બચ્ચા રહ્યા અંદર આવી રીતના. તો જો મિત્રો આવડા બંને ઈંડા. તો આમાંથી એક છે ને આપણે કાઢી લીધા છે ઈંડા. તો આમાંથી એક છે સિરાજીનું ઈંડું છે ને એક એનું છે. પેના કરીને આપણે લીટા તો કર્યા હતા, પણ હવે મને યાદ છે નહીં કે કયા ઈંડાની અંદર લીટા કર્યા છે એમ. તો મિત્રો આની અંદરથી આપણે ક્યુ હોય કંઈ મને બહુ આઈડિયા છે નહીં. માર્ક તો કરેલો છે, પણ હવે ક્યુ કયા કબૂતરનું ઈંડું છે એમ કંઈ યાદ છે નહીં. તો આપણે લાઇટ કરીને જોવું પડશે. તો હાલો આને પહેલાં આપણે લાઇટ કરીને જોઈ પછી ખબર પડશે. તો આને હવે કબૂતરના ઈંડા આપણે કાઢ્યા, તો હાલો લઈને જઈએ. અને તો મિત્રો આ રહ્યા બંને ઈંડા. તો આપણે છે ને પહેલાં એક ઈંડું જોઈ. તો જુઓ મિત્રો આમાં તો આવડું ઈંડું છે બહુ જૂનું એવું લાગે છે, એટલે જો કેટલું બધું બ્લેક બતાવે છે. તો મને લાગે આવડું આજથી છે બ્લેક કબૂતર છે એનું ઈંડું છે. તો કેટલું બ્લેક લાગે છે આની અંદર. તો સિરાજીના તો 5-6 દિવસ થયા છે, કદાચ એટલું બધું બ્લેક ન થયું હોય. તો બીજું છે જોઈ લઈએ, કદાચ સિરાજીનું છે એવું મને લાગે છે. તો આની અંદર એટલું બધું બ્લેક છે નહીં, એટલે આ એક નવું ઈંડું છે, એટલે છે ને આવડું સિરાજીનું છે જુઓ. તો આ બહુ કંઈ એટલું બધું જૂનું એવું લાગતું નથી. જો આવી રીતના એક અંદર સુધી બતાવે છે, એટલે આ એક પ્યોર લાગે છે. થોડાક સમય પહેલાં નથી, અને આ થોડુંક ઓલ્ડ લાગે છે જૂનું. તો આવડું બ્લેકનું છે, અને આ માર્કવાળું છે સિરાજીનું છે. તો હાલો આપણે મુખ્ય પેટીની અંદર મિત્રો બંને ઈંડાનું ફાઇનલી આપણે ટેસ્ટિંગ કરી નાખ્યું છે. તો આપણે સિરાજીની અંદરથી એક ઈંડું છે એ કાઢી લઈએ. તો એક છે એનું છે, ને એક છે બ્લેકનું છે. તો બ્લેકનું છે કાઢી લઈએ, અને એનું છે રહેવા દઈએ એની અંદરથી. તો આમાં માર્ક કરેલું છે ને ઈવડું છે, ઓલાનું બ્લેકનું છે. તો આ જો માર્કવાળું છે ઈવડું છે એનું. તો આપણે કાઢી લીધું છે આપણે. હાલો મિત્રો ફાઇનલ આપણે એનું ઈંડું જે હતું એની અંદર મૂકી દીધું છે સિરાજીની અંદર જો. તો આપણે પાછું ચેન્જ કરી નાખ્યા છે. તો આપણે જે બીજા ઈંડા છે એ પાછા આની અંદર મૂકી દઈએ. કબૂતર જો બેઠું છે ઈંડાની સાથે. તો હાલો મિત્રો આપણા ઈંડા છે બ્લેકના બંને છે એ પાછા એની અંદર દઈએ. એની પેટીની અંદર જો કબૂતર થોડુંક ગુસ્સામાં આવ્યું છે, અને મારવાની કોશિશ કરે છે બહુ. જો ઈંડા નથી તો એ બેઠું છે. તો હાલો ઈંડા છે મૂકી દઈએ પાછા. મારે છે બહુ સારો. ઓ ભાઈ સાહેબ કવડી દે સારું. તો જો મિત્રો ઈંડા મૂકી દીધા છે નીચે. હાલો રહેવા દઈએ આને હવે. કબૂતર તો બાકી બીજા તો તમને બતાવશે. આની અંદર તો ઈંડા છે હજી, અને આપણે બેસી ગયું પાછું તો સિરાજી, અને બાકી માહોલ જો આની અંદર પણ એક બેઠું છે અત્યારે. બાકી આમાંથી કબૂતર વી ગયા નીચે બધા. તો મિત્રો તો મૂકીને બધા અત્યારે છે દાણા ખાય છે. તો જો સિરાજીને બધા, અને ચોટી કરજો અમે. તો જો મિત્રો આવી રીતનો એક માહોલ છે સેટઅપનો. મિત્રો અત્યારે થવા આવશે હાનનો ટાઈમ, અને કબૂતર છે ને અત્યારે સુધી આડા આટા મારે છે. અને સિરાજ જો આપણે સામે રહ્યા ભાઈ. તો એ ન્યા છે ને, બાકી આવડો તો આજે આ પાસે રહી છે, કારણ કે બચ્ચા એના તમને ખબર તો થઈ ગયા છે. તો આ મુખ્ય કબૂતર છે, બીજું છે ને સેકન્ડ ઓલી ઉડી. તો એના બચ્ચા થઈ ગયા છે, એટલે મારી પાસે આટા મારે છે ક્યારનું. જો કેવું આટા મારે છે. તો એને થોડા ઘણા દાણા ખાવા છે એવું મને લાગે. હાલે સારા બધું આટા મારતું રહેશે. તો આપણે થોડા ઘણા અત્યારમાં છે ને આપણે દાણા નીરી દઈએ કબૂતરને. લીલાટા બોલા છે, વાંધો ન આવ્યો કાંઈ, એટલે સારું છે. તો હાલો થોડા ઘણા દાણા આપણે નીરી દઈએ નીચે. તો જો કબૂતર છે સિરાજીને બધા. તો થોડા ઘણા દાણા આપણે નીરી દઈએ અત્યારે. તો મિત્રો આ છે આપણે દાણાનો ડબ્બો. તો આની અંદરથી આપણે છે ને થોડા ઘણા લીલી દાણા જો ઘઉં છે અત્યારે મિક્સિંગમાં તો કાંઈ છે નહીં, એકલા ઘઉં છે આપણા. જો બધા કબૂતરો હમણાં આવશે. જો એવા આવ્યો ને. તો મિત્રો ઘણા બધા કબૂતર છે આવી ગયા છે. મિત્રો આવડો કેટલું દોડે છે, કેટલા બધા દાણા ખાઈ ગયું છે. તો સણ ભેગી કરવા મળે છે અત્યાર ધીમી. તો જો કેટલું બધું ફાસ્ટ સરે છે. આ ચોટી કરતો કેટલું ધીમું સરે છે. આ જો કેટલું ફાસ્ટ સરે. આ બચ્ચુંથી જોરદાર ખાતા શીખી ગયું. કેટલું બધું ખાય છે, દાણા ખાધા જ કરે. જો ઊંડી જ્યાં જો એક બે કેટલું પાણી છે તમને બતાવી દઉં. અત્યારે આપણે સવાર જ ભરી છે, તો પાણી તો જો ભરી જ છે, સવાર જ ભરી છે, કારણ કે એટલે દવા બહુ હજુ રેડી જ છે નાખેલું. અને દવા જે આપણે પાસે તાજી પડી છે, ખૂટે એમ જ છે નહીં. તો આ જો ક્યાંનું ઉપર ચડીને બેઠું છે અત્યારે. ટ્રેનિંગ ભાઈ સાહેબ તો નથી લાગતા. ગયું અંદર રોલર જો બાદ હે પાણી પીવા હાટું. બાદ થઈને પીતા થઈને આપણે લાદી છે ને આપણે ઉપર મૂકી દીધી છે
કુંડીને ઢાંકીને, કારણ કે નાહીને તો હું પાણી પછી ખરાબ કરી નાખે એટલે ઢાંકવું પડે. તો હવે ખૂણેથી પી લે, અહીંથી સાઈડમાં જગ્યા નથી. મિત્રો બધા કબૂતર અત્યારે ગયા છતની ઉપર બેઠા છે, લાઈનના બધા તો બચ્ચા ને બધું. તો હંધે દાણા ખાઈને વહી ગયા છે ઉપર બેસવા માટે. જો આ છોટી કરા તો તમને યાર આ બાજુનો એકવાર સેટઅપનો માહોલ બતાવી દઉં, બહારથી કેવો નજારો બતાવી છે એમ. અને ઘણી ટાઈમથી બતાવવાનો યાર નજારો આ બાજુથી. તો જો આવી રીતના કબૂતર બેઠા છે અહીંથી. આવડા જે આપણે મુખી વાળું છે ને એવું ભાઈ સાહેબ જો બહાર ડોકાય છે. અને ઉપર તો કંઈ કબૂતર લાગતા ને ઉપરની પેટીમાં. અને એક ભાઈની કમેન્ટ આવતી કે આવડી સાઈડની પેટી છે ખોલી નાખો એમ, પણ એમાં ખોલવામાં વાંધો એ પડે કે પછી આપણે જંગલી કબૂતર આવી જાય છે એમાં, એટલે બીજાને પછી એમાં ગળવા ન જાય, એટલે માર્યા કરે પછી બધાને. એટલે એ તો હમણાં આપણે નહીં ખોલી, બીજી એકાદી જોડી કદાચ સ્ટાર્ટ કરશું એમાં તો પછી ખોલી નાખશું, તો હમણાં રહેવા દઈએ ને. તો આ બાજુની પેટીની એમ છે, આ બાજુનો તો માહોલ. તો બાકી આ બાજુ તો થોડા ઘણા કબૂતર છે અત્યારે પાછા બેઠા છે, બાકી હંધાય થોડાક છે છતની ઉપર છે અત્યારે. તો મિત્રો આ તો બચ્ચું છે પાણી પીવા માટે એવું છે, થોડું ઘણું પીવે છે મેરથી, તો એથી પાણી પીવે છે. જુઓ બીતું એવું થોડું ઘણું પી લીધું છે ફટાફટ ઉતાવળ રાખીને. અને આવડો તો પીને વહી ગયું છે, મુખીનું જે બચ્ચું છે ને એવડી આને પણ પી લીધું છે. તો આવડો મિત્રો બચ્ચું જોરદાર થવાનું છે, આપણે જંગલી દુબાજ ટાઈપનું મોજા ઘર ફૂલ મોજા. તો કેટલા બધા અત્યારે એક સિરાજી કબૂતર છે એક્શન થઈ ગયું છે, તો પાછા આપણે થોડા ઘણા દાણા નાખી દઈએ, તો એ પણ થોડા ઘણા દાણા કદાચ ખાઈ લે, ભૂખ્યું છે એટલે માટે કદાચ બહાર આવ્યું હોય. તો આ ઉપર બેઠું છે, થોડા ઘણા અત્યારે છે ને આપણે દાણા આપણે નીરી દઈએ જોરિયા. તો હાલ થોડા ઘણા દાણા નીરીએ આપણે. મિત્રો કબૂતર બેઠા છે ને આપણે દાણા લઈને આવી ગયા છીએ, તો થોડા ઘણા નાખી દઈએ પાછા. જોવા આવ્યા ને ફટાફટ. તો જો નીરી દીધું છે, સિરાજી પણ આવી ગયું છે, ચોટી ઘરના બધા આવ્યા. હંધે કબૂતર છે અત્યારે ઉડી ગયા છે, તો આકાશની અંદર છે અત્યારે. હંધે જો રાવટી ઉપર સીડા છે, તો જો હંધે રાઉન્ડ લગાડે છે અત્યારે. તો કેવા સીડા છે, કંઈક ટીટોડી બોલે એટલે ઉડી ગયા છે. તો જો બાકી સેટઅપની બાજુમાં ગયા છે, તો અત્યારે પાછા રાઉન્ડ બહુ અત્યારે નહીં લગાડે, અત્યારે તરત પાછા બેસી જાય. તો જો મિત્રો અડધા તો બેસી ગયા છે, અડધા હજી ઉડે છે. જો એ પણ બેસવા મળ્યા છે, જો બેસી ગયા હતી. અત્યારે છે ને બધા કબૂતર સેટઅપની ઉપર ને થોડાક છે છતની ઉપર, ને અત્યારે ઉડી ગયા. હમણાં કંઈક બોલ્યું હતું ને એટલે તો થોડા ઘણા અત્યારે ઉપર બેઠા છે આની, અને થોડા ઘણા છે ને છતની ઉપર વહી ગયા છે. તો મિત્રો હવે આજના વિડીયોની અંદર આપણે એટલું જ રાખીએ. તો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી નાખજો, બાકી ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં યાર, અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખવાનો ફટાફટ. તો હાલો મળીએ ફરી એકવાર નેક્સ્ટ નવા વિડીયોની અંદર યાર. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી યાર, બાય.